ઉજ્જૈનના પરાક્રમી રાજા વિક્રમાદિત્યએ એક યોગીને વચન આપ્યું હતું કે તે શમશાનમાં લટકતા એક ઝાડ ઉપરથી મૃદ એટલે કે શબને ચૂપચાપ ઉઠાવીને લાવશે. શરત એ હતી કે રસ્તામાં જો રાજાના મોંમાંથી એક પણ શબ્દ નીકળશે તો તે શબ પાછું ઝાડ ઉપર જતું રહેશે. રાજા વિક્રમ શમશાનમાં ગયા. ઝાડ ઉપર ચડીને શબ નીચે ઉતર્યું અને પોતાના ખભા ઉપર નાખી મૌન ચાલવા લાગ્યા. શબની અંદર રહેલો વેતાળ નામનો પ્રેત રાજાને મૌન તોડાવવા માટે એક રસપ્રદ વાર્તા કહેવાનું શરૂ કર્યું. એક નગરીમાં પ્રતાપસેન નામનો રાજા હતો. એ રાજાની એક ખૂબ જ સુંદર અને ગુણવાન કુંવરી હતી. કુંવરીને વિવાહ યોગ્ય પહોંચી ત્યારે દેશ વિદેશ રાજકુમારો અને પંડિતો લગ્નના પ્રસ્તાવ લઈને આવ્યા. રાજકુંવરી સમક્ષ 3 અદ્ભુત યુવાનોએ પોતાના ગુણને લઈ આવ્યા. પહેલો યુવાન જે લાકડામાંથી કે પથ્થરમાંથી અદ્ભુત રથ કે યંત્ર બનાવી શકતો. બીજો યુવાન જે પૃથ્વી પરની કોઈ પણ ભાષા, પશુ પક્ષીઓ બોલી અને જ્ઞાન વિજ્ઞાન જાણતો હતો. ત્રીજો યુવાન જે તલવારબાજીમાં અજોડ હતો અને એકલા હાથે સેનાઓને હરાવી શકે તેમ હતો. એક દિવસ રાજકુંવરીનું રહસ્યમય સંજોગોમાં અપહરણ થયું અને તેને કયા ગાઢ જંગલમાં લઈ જવામાં આવી. પહેલા યુવાને પોતાના કુશળતાથી એક ઉડતો રથ બનાવ્યો. બીજા યુવાને પશુઓની ભાષા સમજીને રથની અપહરણકર્તાની ગુફા સુધી પહોંચ્યો. ત્રીજો યુવાન અસુર જેવા અપહરણકર્તા સાથે ભયંકર યુદ્ધ કરી તેનો વધ કર્યો અને રાજકુંવરીને સુરક્ષિત બચાવી લીધી. વાર્તા પૂર્ણ કરી વેતાળે રાજા વિક્રમાદિત્યની સામે એક પ્રશ્ન મૂક્યો. હે રાજા, હે વિક્રમ! રાજકુંવરીને બચાવવામાં આ 3 યુવાનોએ પોતપોતાનું શ્રેષ્ઠ કળા અને પરાક્રમનું યોગદાન આપ્યું. હવે તું મને સાચી કહે કે આ રાજકુંવરી પર વાસ્તવિક રીતે સૌ પહેલો અધિકાર પતિ બનવાનો કોનો હોવો જોઈએ? જો તું સાચો જવાબ જાણા છતાં બોલી નહીં તો તારા માથાના 100 ટુકડા થઈ જશે. રાજા વિક્રમાદિત્ય લાંબો સમય સુધી ચૂપ રહ્યા. પણ જ્યારે વેતાળની શરત યાદ અપાવી ત્યારે રાજાથી ન રહેવાયું અને તેઓ બોલી પડ્યા, આમાં કોઈ શંકાને સ્થાન જ નથી કે જોખમમાં ખેડી અને રાક્ષસનો વધ કર્યો. રાજકુંવરીને પ્રાણ બચાવ્યા, પરંતુ પ્રાણ બચાવવા એ માત્ર રક્ષક કર્તવ્ય છે. પહેલો યુવાન જે રથ બનાવ્યો તે માત્ર સાધન હતું. બીજો યુવાન જે દિશા શોધી તે માત્ર માર્ગદર્શન હતું. પરંતુ જેણે પોતાના પ્રાણની બાજી લગાવી દુષ્ટ સામે સીધો લડ્યો તે ત્રીજો યુવાન જ રાજકુંવરીનો સાચો રક્ષક અને પતિ બનવા માટે લાયક છે. બાકીના 2 તો માત્ર સહાયક હતા. જેવો રાજા વિક્રમાદિત્યના મોંમાંથી આ જવાબ નીકળ્યો કે તરત વેતાળ ખડખડ હસી પડ્યો. એ બોલ્યો, હે વિક્રમ! તારું ડહાપણ ઉત્તમ છે, પણ તારી શરત ચૂકી ગયો. એટલે કહી વેતાળ શબ સાથે હવામાં ઉડી ગયો અને ફરીથી પેલા ઝાડ ઉપર લટકી ગયો. રાજા વિક્રમાદિત્ય નિરાશ થયા વગર ફરીથી એ શબ લેવા માટે ઝાડ તરફ પાછો ફર્યો. આવી અમારી વાર્તાઓ જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ અને અમારી ફેસબુક ચેનલને લાઈક, કોમેન્ટ, ફોલો કરતા જજો. રાધે રાધે. આ વાર્તા તમને કેવી લાગી તે અભિપ્રાય પણ દેજો અમને.